Shalom, good evening, everybody. Welcome to the Yeshiva. પ્રભુના નામમાં અમે બધાનો આવકાર કરીએ છીએ અને પ્રભુની સલામ પાઠવીએ છીએ. Okay. In continuing from last weekend that we met, if you all have your Bibles, please turn with me to chapter 25 of Genesis, and we will study from verse 19 onwards. અને ગયા અઠવાડિયાનું જે આપણે વચન બાકી હતું ત્યાંથી ફરીથી આપણે આગળ વધવા માંગીએ છીએ. અને અમારી સાથે જો તમારી પાસે બાઇબલ હોય તો એ ખુલ્લું રાખશો અને ઉત્પત્તિના 25મા અધ્યાયની 19મી કલમથી આપણે આગળ વધવા માંગીએ છીએ. Now we have been studying and learning about the life of Abraham, and now we were also introduced to his son Yitzhak, and who married his wife Rivka, and the story of their children now emerges in the Bible. અત્યાર સુધી આપણે ઇબ્રાહિમ વિશેની વાત સંદેશો સાંભળ્યો અને હવે આપણે એના દીકરા ઈસાક અને તેને જે પત્ની હતી રિબકા અને તેના બે સંતાનો વિશે હવે આપણે આગળ શીખવા માંગીએ છીએ. And there's something very interesting about the story of and the life of Yitzhak, because his wife gives birth to twins. અને અહીંયા આપણે ખૂબ જ એક રસપ્રદ વાત શીખવાના છે, સંદેશ શીખવાના છે. એ તો એ છે કે રિબકા એ બે જોડિયા બાળકને જન્મ આપે છે. And giving birth to twins, it means something very specific in spiritual terms, in scripture terms, which we will try and understand today. અને અહીંયા બે જોડકા બાળકોની જે જન્મ આપે છે રિબકા, એ તો એક અહીંયા આત્મિક રીતે એક અલગ જ બાબત વચનોમાં આપણે શીખવાના છે ને એ આજે આપણે જોવા માંગીએ છીએ. Now, can you please read verses 19 to 22 what you read done last time? અને અહીંયા આપણે ઉત્પત્તિનો 25મો અધ્યાય અને 19મી કલમથી તે 25મી કલમ 23મી કલમ સુધી આગળ વાંચવા માંગીએ છીએ. અને એ કલમ આ પ્રમાણે છે. અને ઇબ્રાહિમના દીકરા ઈશાકની વંશવાણી આ છે. ઇબ્રાહિમથી ઈશાક થયો અને ઈશાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો. ત્યારે તે 40 વર્ષનો હતો. અને ઈશાકની સ્ત્રી વાંજળી હતી, માટે તેણે તેને સારું યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી ને તેની સ્ત્રી રિબકા ગર્ભવતી થઈ. અને છોકરાઓએ તેના પેટમાં બાજાબાજી કરી. અને તેણે કહ્યું કે જો એમ છે તો હું કેમ જીવતી છું? અને તે યહોવાને પૂછવા ગઈ. અને યહોવાએ તેને કહ્યું કે તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટમાંથી બે પ્રજાઓ ભિન્ન થશે. અને એક પ્રજા બીજી પ્રજા કરતા બળવાન થશે, અને વડો નાનાનો દાસ થશે. We read that Rivka was now pregnant after a long period of time because she was considered barren. અને અત્યારે આપણે જ્યારે વચનો વાંચ્યા અને આપણે અત્યાર સુધી જોયું એ પ્રમાણે કે રિબકા અહીંયા ગર્ભવતી છે. ઘણા વખત પછી એને ગર્ભ રહ્યો છે, કેમ કે એ પહેલા એને બાળક હતું નહીં. But her pregnancy is not a very simple pregnancy. It's not a normal pregnancy. She is feeling something extraordinary happening inside of her. અને એની જે ગર્ભાવસ્થા છે એ કોઈ સામાન્ય ગર્ભાવસ્થા નથી, પણ તે પોતાના અંદર પોતાના પેટમાં કંઈ અજુગતું બનતું હોય એવું એને લાગે છે. So even other ladies and women get pregnant and they have twins, they have a lot of movement, but this movement was extraordinary out of the normal pregnancy experience. જ્યારે ધોળકા બાળકોને કોઈ સ્ત્રી જન્મ આપવાની હોય તો એના માટે તેની જે હરકતો બાળકની હોય છે પેટમાં તે હોય જ છે, સામાન્ય હોય છે. પણ અહીંયા તો કંઈ વધુ પડતી હરકતો એના પેટમાં થતી હોય એવું રિબકાને લાગે છે. She was in fear and she was scared because she was realizing that something is happening inside a womb, and that something which is not normal can also be fatal or deadly. અને એને અહીંયા એક બાબતનું એક ભાન થાય છે કે જાણે કે એના ગર્ભમાં એના પેટમાં કોઈ અલગ જ પ્રકારની હરકતો થઈ રહી છે. એનાથી એને કંઈક એવું જાણવાની ઈચ્છા થાય છે કે આ શું, આ કઈ બાબત છે કે જે આ રીતે છોકરાઓ પેટમાં આ રીતે આ બાજાબાજી કરી રહ્યા છે. So she has no one to turn to. A husband cannot answer her. The other people cannot answer her. There are no prophets living at this point of time. But she prays and she inquires of the Lord. અને અહીંયા તો એવી કોઈ જગ્યા નથી કે કોઈ એવું વ્યક્તિ નથી કે એના પતિ પણ એના આ બાબતનો જવાબ આપી શકે એમ નતા, કે કોઈ પ્રબોધકો નતા કે તેને આ બાબત જણાવી શકે કે એના પેટમાં શું થઈ રહ્યું છે. માટે એ પ્રભુ પાસે જાય છે અને પ્રભુની પ્રાર્થના કરે છે. So the Lord tells her there are two nations in your womb. અને યહોવા બાપ તેને કહે છે કે તારા પેટમાં બે કુળ છે.
And that two separate people will come out of your womb. બે અલગ દેશ જાતિ એટલે બે અલગ પ્રજાઓ તારા પેટમાંથી નીકળવાની છે. One way of looking at this is that it talks about and it resembles the good inclination in a person and the bad inclination. અને અહીંયા એ બાબત જાણવા મળે છે કે એના પેટમાં બે એવી પ્રજાઓ છે જે એક સારી બાબતોને અનુસરવાની છે અને બીજી એ ભૂંડાઈને અનુસરનારી પ્રજા છે. So it's like a person who is torn between two natures. One is the nature to do good, but he's been restricted by his evil inclination inside of him. અને અહીંયા એ વ્યક્તિના ગર્ભમાં જે રિબકા છે એના ગર્ભમાં જે બાળકો રહેલા છે એક તો સારું અનુસરનારા છે અને બીજા ભૂંડું અનુસરનારા છે પણ એ એક સારી વ્યક્તિના ગર્ભમાંથી જ આ બે પ્રજાઓ નીકળવાની છે. So to put this into understanding and perspective, I want to take you all to the beginning of the book of Genesis. અને આ બાબત સમજવાના માટે થઈને હું તમને આ શરૂઆતની જે ઉત્પત્તિનો શરૂઆતનો ભાગ છે એમાં લઈ જવા માંગુ છું. Remember when God created Adam and Eve, he created them in a place where they were completely neutral to everything around them. અને પ્રભુએ આદમ અને હવા ને બનાવ્યા ત્યારે તે એવી જગ્યાએ મૂકવામાં આવ્યા હતા કે એવું પોતાની મરજી પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરી શકતા હતા. They were created in a spiritual place which they never had the understanding of what is right and wrong, good and evil. અને એવી પવિત્રતા એ બનાવેલા હતા અને એવા પવિત્ર હતા કે એ લોકોને એક બાબતની ખબર જ નથી કે સારું શું છે અને ભૂંડું શું છે, સારું શું છે અને ખરાબ શું છે. So it's like an angel who comes from heaven and stands before us, but the angel is not affected with the sin and the impurities outside of him. He is inside of the angel, is full being, has the divine essence that is before the Father in heaven. જો કોઈ પવિત્ર દૂત આપણી આગળ આવીને ઉભો રહે આ દુનિયામાં અને એ આ જગતના પાપ અને ભૂંડાઈથી એને કોઈ અસર થતી નથી કેમ કે એ પોતે પવિત્ર આત્માથી એટલે પવિત્રતાથી ભરેલો છે એટલા માટે. So when Adam and Eve sinned, what happened was that the evil and the sin that was outside now became mixed up inside of them. અને જ્યારે આદમ અને હવા પાપ કરે છે ત્યારે જે પવિત્ર વાડીની બહારનું જે પાપ હતું એ જે એમનામાં પવિત્રતા હતી એની અંદર એ ભૂંડાઈ એમનામાં આવી જાય છે. So that's what the Bible says, that they ate of the fruit. When they ate of the fruit, good and evil got mixed up inside of them. અને એટલા માટે જ બાઇબલ અહીંયા કહે છે કે એ લોકોએ એ વાડીનું ફળ ખાધું, વચ્ચેના વૃક્ષનું ફળ ખાધું અને એ જે વૃક્ષનું ફળ ખાધા પછી એ ફળમાં રહેલી ભૂંડાઈ તેમનામાં આવી જાય છે અને પવિત્રતા એ ભૂંડાઈની સાથે મળી જાય છે. So from then, all of humanity is struggling between the good inclination and the bad inclination because we are fighting with that inside each one of us. અને એટલા માટે જ આજનું જગત એટલે આપણું જગત એ બે બાબતો વચ્ચે ફસાયેલું છે, સારી બાબતો અને ખરાબ બાબતો. Okay, so these two children represent the mixture of good and evil in the womb now is being separated into two different people. અને અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે કે રિબકાના પેટમાં જે બે પ્રજાઓ છે એ આ બે બાબતોની સાથે બે બાબતો સાથે છે. એક તો સારી પ્રજા અને ભૂંડી પ્રજા, જે બે બહાર નીકળીને અલગ અલગ ભિન્ન પ્રજા થઈ જનાર છે. So one will pursue righteousness and goodness and live the good inclination. The other one will pursue all the evils and impurities of this world. અને એક પ્રજા એ સારી બાબતોને લઈને ન્યાયી પ્રજા તરીકે બહાર આવશે, જ્યારે બીજી પ્રજા છે એ ભૂંડાઈ સાથે ભૂંડા જગતની સાથે જોડાયેલી એવી બાબતો લઈને બહાર આવશે. But make no mistake of it, in the goodness also there is a mixture of that evil, and in the evil there is also a mixture of good inside of it.
સો આપણે અહીંયા એ સમજવાની બાબત છે કે અહીંયા જ્યારે એ ગર્ભવતી છે ત્યારે એના પેટમાં બે બાળકો છે, એક સારી પ્રજા અને ભૂંડી પ્રજા. પણ આપણે એ ભૂલવાનું નથી કે સારામાં પણ ભૂંડાઈ મળેલી છે અને ભૂંડામાં પણ સારાઈ મળેલી છે. એ આપણે અહીંયા સમજવાની જરૂર છે. So why were they fighting inside the womb? Is because the fight between good and evil was happening inside the womb of Rivka. રિબકાના ગર્ભમાં સારા અને ભૂંડા વચ્ચેની લડાઈ ચાલી રહી હતી. And this fight now played out even after they were born, and they grew up as young men. They were still fighting. અને આ જે લડાઈ છે સારા અને ભૂંડા વચ્ચેની અથવા તો સારાપણા અને ભૂંડાઈ વચ્ચેની લડાઈ એ પછી એમના જન્મ પછી પણ અને એવો મોટા થાય છે ત્યારે પણ આ લડાઈ એ ચાલુ રહે છે. Read verses 24 to 26. અહીંયા આપણે 25મા અધ્યાયની 24મી કલમથી 26મી કલમ સુધી આગળ વાંચવા માંગીએ છીએ. અને તેણે જણવાના દાણા પૂરા થયા ત્યારે જુઓ તેના પેટમાં જોડ હતી અને પહેલો લાલ નીકળ્યો ને તમામ રૂંવાટીઓ વાળા લુગડા સરખો હતો અને તેઓએ તેનું નામ એસાવ પાડ્યું. ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું અને તેઓને જણી ત્યારે ઈસાક 60 વર્ષનો હતો. So the first was born red and heavy, and the scriptures do not mention it, but the sages say that the first, who was called Esau, was born as a very matured baby. અને અહીંયા જે આપણે બાઇબલમાં વાંચ્યું પ્રમાણે પેલો જે બાળક જન્મ્યો એ લાલ અને ખૂબ જ રૂવાટી વાળો હતો અને એનું નામ એસાવ હતું. પણ બાઇબલમાં જે આ સ્ક્રિપ્ચર જે વચનો છે એમાં આપણને લખેલું નથી, પણ એ ખૂબ જ જાણે કે પરિપક્વ એવો બાળક તરીકે એનો જન્મ થયો હતો. Now, from medical point of view, who is the older brother? જો Because the medical point of view is different from the birth point of view. જો આપણે આ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જોઈએ તો આપણે જે માણસની વૃદ્ધિની વાત પ્રમાણે જઈએ તો કોણ આ બાબતમાં મોટું છે એ આપણે જાણવા જેવું છે. The one who's born first is technically and medically the younger one. The one who's born second is the elder one. અને જો મેડિકલી આપણે જોઈએ તો જે પહેલા બાળક જન્મે છે એ મોટો છે અને પછી જન્મે છે એ નાનો છે. But from birth point of view, who was born first is born first. Therefore he is called the elder one. અને અહીંયા જો આપણે જન્મની રીતે જોઈએ તો જે પહેલો જન્મે છે એ મોટો છે અને પછી જન્મે છે એ નાનો છે. So the reason why the second one was holding the heel of the first one is because he was trying to protect himself from the elder one who was trying to kick him and destroy him in the womb. અને અહીંયા જોઈએ છે કે જે નાનો છે એ પછી નિકળે છે અને એની એસાવની એટલે કે એના મોટા ભાઈની એડી પકડીને નીકળે છે એટલા માટે કેમ કે એનો ભાઈથી એ બચવા માંગતો હતો, જે એને લાત મારીને અથવા તો તેને ખસેડી મૂકવા માંગતો હતો, એને પાડી નાખવા માંગતો હતો. So he held his heel and he came out. But this also has another spiritual meaning to it, which I'm trying to explain to you all. અને એટલા માટે અહીંયા એનો એડીના હાથમાં પકડીને નીકળે છે. એ એક આત્મિક બાબત અહીંયા જણાવવા માંગે છે અને એ હું આત્મિક બાબત હું તમને પછીથી જણાવીશ. Besides these two brothers resembling the good inclination and the bad inclination, they also represent Judaism and Christianity. અને અહીંયા જે બાબત આપણે જોઈએ છે એક તો સારી બાબતો અને બીજી ભૂંડાઈ તરફ દોરનારી બાબતો. પણ આ બે બાબતો અને બે વ્યક્તિઓ એક તો યહૂદી પ્રજા અને બીજી તો ખ્રિસ્તી લોકો જે છે એ લોકોને સંદર્ભીને લખવામાં આવેલું છે. So the first who's born out is Esau, that resembles Christianity, and the second that's born resembles Judaism. અને જે પહેલો નીકળે છે એ તો એસાવ છે અને એ ખ્રિસ્તી લોકોના સંદર્ભમાં આપણે એને લઈએ છીએ. જ્યારે બીજો જે દીકરો જન્મે છે એ તો
યાકૂબ છે અને એ યહૂદી પ્રજાને સંદર્ભમાં આપણે અહીંયા લેવા માંગીએ છીએ. Now, don't get disturbed when I'm telling you these things because these are biblical secrets. So, hear me out properly what I'm going to tell you. અને અહીંયા આપણે એ કોઈ બાબતમાં આપણે મૂંઝાવાની કે મૂંઝવણમાં મૂકવાની જરૂર નથી. અહીંયા જે બાઇબલ આપણને કહે છે એ આપણે અહીંયા શીખવા માંગીએ છીએ. If you look at the history for the last 2000 years, Christianity is always trying to fight with Judaism. અને જો તમે આ 2000 વર્ષો જૂની જે ઇતિહાસ છે એને જોવો તો અહીંયા તમે હંમેશા એ જોશો કે ખ્રિસ્તી લોકો હંમેશા યહૂદીઓ લોકોની સાથે આવી રીતે લડાઈઓ લડે છે. So, for whatever reason, the church fathers for the last 2000 years, even Rome, the Catholic Church, the church which started, and they had their problems with Judaism, and there's always been a not good relationship between the two. અને જે બી કાંઈ કારણ હશે કે એ વખતના કેથોલિક ફાધર્સ છે અને એ વખતના સમયના જે પાસ્ટરો છે એ લોકો હજી પણ આ રીતે યહૂદી પ્રજાને પસંદ નથી કરતા અને એની સાથે હંમેશા કોઈ ના કોઈ બાબતોમાં લડાઈઓ કરે છે. But the beauty of this is that Christianity or Esav is born again first, and because he is born again first, then only can a Jew be born again because he is holding the heels of the Christian. અને અહીંયા આપણે જોવા માંગીએ છીએ એ બાબત છે કે એસાવનો જન્મ એ પહેલા થાય છે અને એની એડી પકડીને યાકૂબનો જન્મ થાય છે. એટલે કે ખ્રિસ્તી લોકો પહેલા આવે છે અને પછી એની એડી પકડીને એટલે કે યાકૂબ એટલે કે યહૂદી પ્રજા પણ એની પાછળ આવે છે. And if you take the name Esav and you take the name Yaakov, there's something common between the two. It's one simple consonant or alphabet, if you want to call it, which is common between the two names. અને જો તમે એસાવ અને યાકૂબ એ બે સાથે બોલો અથવા તો એના બે નામને સાથે લો તો તમને એક સામાન્ય એક અક્ષર એમાંથી નીકળતો જોવા મળશે. If I'm reading this in the original Hebrew, if I take that consonant and add it to the name of Esav, it becomes Yeshua. અને જો એ અક્ષર હું હિબ્રુ ભાષામાંથી લઈને અહીંયા હું ઉમેરું તો એ અક્ષર એ થશે યેશુઆ. But if I take it from Esav and I give it to Ekev, it becomes Yaakov. અને જો હું can you just repeat, sir? If I take it from Esav and give it to Ekev, he becomes Yaakov. અને જો હું એ એસાવમાંથી એ અક્ષર લઈને એ યાકૂબમાં નાખું તો એ યાકૂબ બની જશે. Which means they are fighting for something very special. અને એનો મતલબ એ થાય છે કે બંને જણા કોઈ એક ચોક્કસ બાબત or ચોક્કસ હેતુ માટે લડી રહ્યા છે, ઝઘડી રહ્યા છે. So that's what's happening inside the womb. અને જે આપણે અહીંયા જોઈએ છે એ બાબત અહીંયા એના ગર્ભમાં બની રહી છે. So today Esav has Yeshua, but Yeshua is hid inside Esav because that alphabet is with Yaakov. અને અહીંયા જે આપણે અક્ષરની વાત કરીએ છીએ કે બેમાં એક સામાન્ય અક્ષર આવેલો છે અને અહીંયા can you just repeat, sir? Yeshua. Yeshua is with Christianity today. He's not with the Jews. અને યેશુઆ છે એ આજે એ ખ્રિસ્તીઓની સાથે છે જે જ્યુસ એટલે કે યહૂદીઓની સાથે નથી. Why is that? Because inside every Christian is the light of Yeshua, but not on the outside. અને એટલા માટે એ બાબત છે કે દરેક ખ્રિસ્તીની અંદર એક યહૂદી રહેલો છે પણ બહારને આપણે જોઈએ તો એ બાબત આપણને જણાતી નથી. But the Christian, although is carrying the light of Yeshua, he does not have the righteousness of the Yehudi. અને ક્રિશ્ચિયન એ વ્યક્તિ જે ખ્રિસ્તી વ્યક્તિ છે એની અંદર એ યેશુઆની એટલે કે યેશુની પ્રકાશ રહેલો છે પણ જે એની બીજા તરફથી મળતો નથી.
And the Jew wants the light of Yeshua, which is in Christianity. So that means they both need each other. તો અહીંયા આપણે જોઈએ છે કે યેશુઆ અને યહૂદી એ બેઉ એકબીજા સાથે સંકળાયેલા છે. એ ખાસ આપણે જોવા માંગીએ છીએ કે એ બેઉ અલગ અલગ નથી પણ બેઉ એકબીજાની સાથે જોડાયેલા છે. So that means the Christian will take the Yeshua from the Jew and he will light himself up, whereas the Jew wants the light of Yeshua from the Christian, and the two of them should come together and become one new man. ઓકે, અને અહીંયા એ આપણે બાબત સમજવા માંગીએ છીએ કે ખ્રિસ્તી લોકો એ યહૂદીઓમાંથી જે પ્રકાશ પ્રભુનો છે એ લે છે અને યહૂદી લોકો એ ખ્રિસ્તી લોકોને એ સાથે રહીને પ્રકાશ આપે છે અને એ બંને એક છે, અલગ અલગ નથી. So this is very, very important to understand the play between these two brothers. અને અત્યારે એટલા માટે એ જરૂરી છે કે આપણે એ બે વ્યક્તિઓ એ બે ભાઈઓ વચ્ચેની જે લડાઈ છે, ઝઘડા છે, એ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. So effectively I'm saying that in the womb of Rivka there is Christianity and there is Judaism. અને અહીંયા હું જે કહેવા માંગુ છું તો એ બાબત છે કે રિબકાના ગર્ભમાં જે બાળકો રહેલા છે એ એક તો એસાવ અને યાકૂબ, એ એક ખ્રિસ્તી વ્યક્તિને રિપ્રેઝન્ટ એટલે જણાવે છે અને બીજી યહૂદીના સંદર્ભમાં લખવામાં આવેલી છે. The light inside of a Christian is so great because he's got the light of the Messiah. અને એ જે ખ્રિસ્તી લોકોના જીવનમાં જે પ્રકાશ રહેલો છે એ તો ખૂબ જ મોટો પ્રકાશ છે જે એને પ્રભુ તરફથી મળેલો છે. But they don't understand the light. They don't understand the fullness and the righteousness of the light that is inside of them. અને એ જે પ્રકાશ પ્રભુએ એમને આપેલો છે એ સમજી શકતા નથી. એ પ્રકાશનું મહત્વ તેમના જીવનમાં શું છે એ લોકો હજી સુધી સમજતા નથી. The Jew understands this light and is trained as a vessel to receive that light. અને જે યહૂદી લોકો છે એ પ્રકાશને પ્રભુએ જે આપેલો છે એને સમજે છે અને એને મેળવવાને માટે પ્રયત્નો કરે છે. Because the Torah and the scriptures and the commandments are given to them to practice and to exercise their spirituality, to make themselves purified, to receive the light inside of them. અને એટલા માટે જ અહીંયા જે જૂનો કરાર છે એમાં જે વચનો છે, નિયમો છે, આજ્ઞાઓ છે એ આપવામાં આવેલી છે જેથી કરીને તેઓ એ આજ્ઞા પાળે, તેને સમજે, પોતાના જીવનમાં ઉતારે અને એ દ્વારા જે પ્રભુનો પ્રકાશ છે એ લોકો પ્રાપ્ત કરે. But the Christian has got it free as a gift of God through Jesus Christ. પણ ખ્રિસ્તી લોકો છે એ એમને એ પ્રકાશ મફતમાં મળેલો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. Therefore, if a Jew has to believe in Jesus, he has to see Jesus inside of us. અને એટલા માટે જો કોઈ યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજવા છે તો એણે આપણામાં એક ખ્રિસ્તી વ્યક્તિમાં રહેલા પ્રભુને એણે પહેલા સમજવાની જરૂર છે. If we are only being Christians but there is no Jesus or Yeshua inside of us, a Jew is not going to recognize that light. અને જો કોઈ યહૂદી વ્યક્તિ કોઈ ખ્રિસ્તી વ્યક્તિને ઓળખવા માંગે છે અને જો એ ખ્રિસ્તી વ્યક્તિની અંદર યહોવા એટલે કે પ્રભુ નથી એની અંદર તો એ ખ્રિસ્તી વ્યક્તિ નથી એવું એ સમજે છે. That is why it's also important not only to evangelize the world and to bring the world to Jesus, but it's important to show the light of Jesus to a Jew. અને એટલા માટે જ કે ખાલી માત્ર પ્રભુના વચનો સમજવાનો નહીં પણ એને જીવનમાં ઉતારી અને એટલું જ નહીં કે બીજા લોકોને જણાવવાના પણ એ પ્રમાણે પોતાને જીવનમાં ઉતારી અને જે યહૂદી લોકો છે એ પ્રકાશ જોઈ શકે એવા આપણે પ્રભુ આગળ બનવાનું છે. So now you all will be able to understand a little more how deep the Bible is about the spirituality of things. અને અહીંયા આપણે એટલા માટે ખૂબ જ ઊંડાણથી સમજવા માંગીએ છીએ કે પ્રભુ આપણને આત્મિક રીતે કઈ રીતે આ વચનો દ્વારા આપણને દોરવા માંગે છે. But make no mistake that even Christianity, God is going to use Christianity for a role and for a purpose. He's going to use a Jew for a role and a purpose. And from these two, he's going to create the one new man that Paul talks about in the New Testament. અને જે ખ્રિસ્તી લોકો છે એ લોકોને પણ પ્રભુ વાપરવા માંગે છે અને જે યહૂદી લોકો છે એ લોકોને પણ પ્રભુ વાપરવા માંગે છે અને એ બંનેને એક કરીને પ્રભુ પોતાનું રાજ્ય એ લાવવા માંગે છે. So the idea is both of them coming together and forming
the people of God, forming the true Israel that God wants on this earth. અને એ આ જે બંને પ્રજાઓ છે, એક ખ્રિસ્તી પ્રજા અને યહૂદી પ્રજા, એ બંને પ્રજાઓને પ્રભુ સાથે લાવીને પોતાનું રાજ્ય સ્થાપવા માંગે છે, જે તે ઇસ્રાએલ કે છે એ સ્થાપવા માંગે છે. Now read verses 27 and 28. અને અહીંયા 25મા અધ્યાયની ઉત્પત્તિ 25મા અધ્યાયની 27 ને 28મી કલમ આ પ્રમાણે કહે છે, અને તે છોકરા મોટા થયા અને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો. હવે ઈસાક એસાવ પર પ્રીતિ કરતો હતો. ઓકે, યા 27 and 28. The boys grew up, and Esau became a man of the field and a mighty hunter. અને અહીંયા કીધું લખવામાં આવેલું છે કે એસાવ એ ચતુર શિકારી અને જંગલમાં ફરનાર માણસ હતો. But Yaakov remained in the camp, in the tent, always studying the word of God and learning the righteousness of God. અને યાકૂબ તો એવી વ્યક્તિ હતો કે જે હંમેશા તંબુમાં રહીને પ્રભુના વચનો શીખતો હતો અને પ્રભુના માર્ગમાં ચાલવાનું એ શીખતો હતો. Now, when the Bible says that Esau was a man of the field, means he was the master of this world. He was the wisest person living in this world. He knew all the ways of this world. અને જ્યારે બાઇબલ એ પ્રમાણે કહે છે કે એસાવ ચતુર શિકારી હતો, એટલા માટે એ બાબત કહે છે કે એ આ જગતની બધી બાબતો, જગતના જે બધી બાબતો છે એનો એ એક જાણનાર એવો વ્યક્તિ હતો, માહિર એવો વ્યક્તિ હતો. Which means all the ways of humanity was known to Esau. He was very smart in dealing with people and dealing with situations. લોકોની સાથે વ્યવહાર કરવામાં, લોકોની સાથે વાતચીત કરવામાં એવો એક માહિર અને ચતુર વ્યક્તિ એ હતો. Or what you would call a shrewd businessman, a person who's built to rule the world. અને એ તો એવો વ્યક્તિ હતો કે જે આખી દુનિયાને ચલાવી શકે એવો એક માહિર અને નિપુણ એવી વ્યક્તિ હતો. But Yaakov is not that way. Yaakov is mild-mannered, he's good-natured, he's righteous, he's living in his tent, studying the scriptures and living a holy life to God. અને યાકૂબ એવો નહોતો, એનો સ્વભાવ એ ખૂબ જ શાંત સ્વભાવ હતો અને એ તંબુમાં રહીને પ્રભુના વચનો વાંચતો હતો અને પ્રભુના વચનોને અનુસરવાનું એ હંમેશા શીખતો હતો. But now the problem is that the elder brother is wayward and he has forsaken his birthright by not wanting to be righteous. અને જે મોટો ભાઈ છે એ પોતાનું જે જ્યેષ્ઠપણું એ વેચી દે છે અને આપી દે છે અને એક ન્યાયી વ્યક્તિ તરીકે એ જીવવાનું પસંદ કરતો નથી. He says, why should I be righteous? I got the full world in front of me. I don't care about all your stuff. You want to take my birthright and all which I will inherit as a firstborn? You can take it. I don't care because the world is mine. એ એમ કે છે કે હું શા માટે આવી રીતે ન જવું, કેમ કે મને તો બધું આવડે છે, હું આખી દુનિયા પર અધિકાર ચલાવી શકું એવું મારા પાસે બધી આવડતો છે, તો મારું જ્યેષ્ઠપદ હું તારે જોતું હોય તો તું લઈ લે, મારે એની કઈ જરૂર નથી, એવું એસાવ એ કહે છે. Read verse 28. Read verse 28. Isaac. અને હવે ઈસાક એસાવ પર પ્રીતિ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો, પણ રિબકા યાકૂબ પર પ્રીતિ કરતી હતી. Why? Because Rivka knows the secret of God. Yitzhak does not know this. He has gone in full favor of Esau because he's under the influence of Esau. અને ઈસાક એ એસાવને પ્રેમ કરતો હતો, કેમ કે એ એસાવ એ ઈસાક જેવો હતો. જ્યારે રિબકાને ખબર હતી કે પ્રભુની ઈચ્છા શું છે, પ્રભુનો એના માટેનું જીવન માટેનું શું આયોજન છે એ એને ખબર હતી, એટલા માટે એ યાકૂબને વધારે પ્રીતિ કરતી હતી. Esau used to speak to his father all beautiful things with his tongue. He had a sweet tongue, so his father used to look up to Esau. અને એસાવ તો બહુ મીઠી મીઠી વાતો કરીને પોતાના પિતાને રીઝવતો હતો.
He was the best salesman. He was the artist. He was the person who was in the game. He was the shrewdest man alive. એ મીઠી વાતો કરનાર ને બધી રીતે સારી આગેવાની આપનાર ને સારી બાબતો જણાવનાર એવો દુનિયાની બાબતો જાણનાર એવો વ્યક્તિ હતો. So his father loved him અને એટલા માટે જ એના પિતા એના પર પ્રેમ રાખતા હતા. because he said, my son is going to be a great person, so I will give him all my inheritance. અને એટલા માટે એના જે પિતા હતા એમ કહેતા હતા કે એ સારી રીતે બધી બાબતો જાણે છે, લોકોને ને દુનિયાને જાણે છે, એટલા માટે એ મારો વારસો સંભાળી શકશે. But God knew this, therefore God separated them in the womb. And now comes the time. Read verse 29 and 30. અને પ્રભુ એ બાબત જાણતા હતા અને એટલા માટે ગર્ભમાં જ એ ઈશ્વર પિતાએ એ બંને પ્રજાને અલગ કરી દીધી હતી. અને અહીંયા આપણે કલમ જોવા માંગીએ છીએ તો 29મી કલમ. હવે યાકૂબે શાક રાંધ્યું, એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો ને તે થાકેલો હતો. And 30 also, sir? Yes. અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું. માટે તેનું નામ અદોમ કહેવાયું. Yeah. So there is a story to this, and there's a history to this. What was Esau doing in the field? He was hunting. Hunting who? He was looking for souls to trap and people to bring under his influence. અને એસાવ શું કરતો હતો? એ તો શિકારી હતો. એ તો શિકાર કરતો હતો અને જંગલમાં જતો હતો અને ચતુર શિકારીની જેમ જંગલમાં ફરનાર હતો અને શિકાર લઈને એ આવતો હતો. And at this point of time, when he went for hunting, he saw the king of Shinar, King Amraphel, which is not written in the Bible, roaming about also hunting. અને જ્યારે તે શિકાર કરવા જાય છે ત્યારે તેની સાથે એક શિકારી રાજા અમરાફેલ, જેનો અહીંયા ઉલ્લેખ કરવામાં નથી આવેલો, એ પણ એની સાથે શિકારમાં નીકળેલો હોય છે. And that was a king. So what he done, he took his bow and he killed that king because he wanted to steal his kingship from him. અને એ રાજાને એસાવ એ રાજાને મારી નાખે છે, કેમ કે એ રાજાનું રાજપદ એટલે રાજપાટ એ લેવા માંગતો હતો એટલે. And then he comes to his brother and says, please give me something, I'm famished, give me something to eat. અને પછી એના ભાઈ પાસે આવે છે અને એના ભાઈને કહે છે, હું થાકી ગયો છું, નિર્ગત થઈ ગયો છું, મને કંઈ ખાવા મને માટે આપ. Now read verse 31 and 32. અને અહીંયા આપણે 31મી અને 32મી કલમ જોવા માંગીએ છીએ. અને યાકૂબે કહ્યું, આજે તું તારું જ્યેષ્ઠપણું મને વેચાતું આપ. અને એસાવે કહ્યું કે જો હું મરવા પડ્યો છું અને એ જ્યેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું. Why does he say, I'm at the point of death and you're asking me for my birthright, for my firstborn son? It's of no use to me. Take it. અને અહીંયા એસાવ એમ કે છે કે જો હું મરવા પડ્યો છું ને હવે મારું જ્યેષ્ઠપણું શું કામનું છે, તું એને લઈ લે. Because he knows he has murdered a king and the king's people are going to come looking for him and he also may get killed or die. અને એને ખબર હતી કે એક રાજાને તે મારીને આવ્યો છે અને કદાચ એ રાજાના જે માણસો હશે એને ગોતતા હશે અને કદાચ આવીને તેને મારી પણ નાખે, એવું પણ બને. So he tells his brother, you know what, I may even die, I may get killed, so my birthright is of no use. So before he is killed, Jacob says, before anything happens to you, give me your birthright. અને એને ખબર છે કે હું મરવા પડ્યો છું અને નિર્ગત થઈ ગયો છું, મારું જે જ્યેષ્ઠપણું છે મારા કઈ કામનું નથી, તો એટલા માટે એવા સમયે યાકૂબ એને કહે છે કે તારું જ્યેષ્ઠપણું મને આપી દે. So that's the time he says, take my birthright. I may live, I may not live, I don't care, take it. And he gives it to his brother. અને ત્યારે એસાવ એમ કે છે કે હું જીવું કે ના જીવું, મારા માટે આ જ્યેષ્ઠપણું કોઈ કામનું નથી, માટે તું આ જ્યેષ્ઠપણું લઈ શકે છે. But this is the plan of God, because God will not allow the inheritance of Abraham and what God is doing in this earth to remain with Esau, because Esau will destroy the legacy. અને આ તો ઈશ્વરનું એક આયોજન હતું, યોજના હતી કે જે એસાવની સાથે જે ઇબ્રાહીમનો જે વંશ છે એસાવ, એની સાથે એ આ જગત જે ભૂંડાઈથી ભરેલું છે, જે એસાવની સાથે જે ભૂંડાઈ છે એની સાથે આ જગત નાશ ન પામે, એના માટેનું આ એક આયોજન પ્રભુનું હતું.
So the Jew took it. So the Jew took it. અને એટલા માટે યહૂદી લોકોને લઈ લેવામાં આવ્યા. And since then, that thing is, that spirituality and that firstborn is gone to a Jew. અને એટલા માટે જ એ જે ખ્રિસ્તીપણું છે એ યહૂદી લોકોને સોંપી દેવામાં આવ્યું. Now read verses 30, okay, 33 till the end of the chapter. અને અહીંયા આપણે 33મી કલમથી આગળ જોવા માંગીએ છીએ. અને યાકૂબે કહ્યું, આજે મારી આગળ સમ ખા. અને તેણે તેની આગળ સમ ખાધા અને પોતાનું જ્યેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યા. અને તેણે ખાધું તથા પીધું ને ઉઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જ્યેષ્ઠપણું હલકું ગણ્યું. So friends, this relationship between Esau and Yaakov is playing out even till in the world today. અને આ જે એસાવ અને યાકૂબ વચ્ચેની જે સંબંધો છે જે આમાં આપણે બાઇબલમાં જોઈએ છે એ પ્રમાણેના સંબંધો આજ સુધી અત્યાર સુધી એ ચાલ્યા આવ્યા છે. And I'm saying this again, the reason why the Jews do not accept Jesus is because he looks like a Christian from the outside. અને એટલા માટે જ કે ખ્રિસ્તી લોકો ને યહૂદી લોકો એ ખ્રિસ્તી માનતા નથી, કેમ કે એ લોકો ખાલી બહારથી જ ખ્રિસ્તી દેખાય છે, પણ ખરેખર એની અંદર જે ખ્રિસ્ત હોવો જોઈએ એ નથી. Because there's Jesus inside of us, but we are Christians from the out. Whereas a Jew is not able to see his Messiah inside of us. અને જે યહૂદી લોકો છે એ ખ્રિસ્તી લોકોમાં એ ખ્રિસ્તને જોઈ શકતા નથી, કેમ કે આપણે ખાલી નામના જ ખ્રિસ્તીઓ છે, આપણી અંદર જે ખ્રિસ્ત હોવો જોઈએ એ ખ્રિસ્ત નથી. Until the outside impurities of a Christian is not removed and the light doesn't rectify the full Christian, then the true Yeshua will not come out. અને જ્યાં સુધી આપણી બહારની જે કે ભૂંડાઈઓ છે, જે કે પાપ છે, ધોવાઈ નહીં જાય અને આપણામાં રહેલા જે પ્રકાશ છે પ્રભુનો એ બહાર નહીં આવે, ત્યાં સુધી પ્રભુને એમાં જોઈ શકશે નહીં આપણામાં. That's the time a Jew will understand his Messiah, and the two will become one new man. અને જ્યારે એવું થશે ત્યારે પ્રભુના લોકોને ઓળખવામાં આવશે, ત્યારે એ બંને એક થશે અને ખરેખર પ્રભુનો સમય ત્યારે આવશે. So friends, there are many secrets like this in the Bible and in the scriptures. But I think we've run out of time today, so we will meet next weekend and I will continue the story and I will tell you more secrets about it. અને હજી ઘણી બધી બાબતો આપણે આ વચનોમાંથી શીખવા માંગીએ છીએ. આજે આપણી પાસે થોડો સમય છે, માટે અત્યારે આપણે આગળ વધવા માંગતા નથી, પણ આવતા સેશનમાં ફરીથી આપણે એને આગળ વધારીશું અને પ્રભુના વચનોમાંથી વધારે શીખીશું. So till next week, shalom, good night, take care and God bless. આવતા અઠવાડિયા સુધી ફરી મળીએ, ત્યાં સુધી આવજો અને પ્રભુની સલામ, શુભરાત્રી.